ઝાલોદ નગરમાં શિવ ગંગાધર સેવા સમિતિ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું. આજે તારીખ 12/8/2024 સોમવારના રોજ બપોરે 3 કલાકે મળતી વિગતો મુજબ દાહોદ કેદારનાથથી ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ હતી. રાત્રે સોમનાથ મંદિરથી જે ભવ્ય મહાઆરતી કર્યા બાદ સૌ કાવડિયા પોતાની કાવડ લઈ દાહોદ કેદારનાથ ખાતે પહોંચ્યા હતા. આ કાવડ યાત્રામાં અંદાજિત 250થી વધુ શિવભક્તો જોડાયા હતા. આ શિવ ભક્તો દ્વારા કેદારનાથ મંદિર ખાતે રાત્રિ દરમિયાન ભોજન કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વહેલી સવારે સૌ કાવડ યાત્રીઓ કેદારનાથ મંદિરથી પવિત્ર જળ લઈ અને ઝાલોદ આવવા માટે નીકળ્યા હતા. કાવડીઓએ ભગવાન ભોળાનાથને કાવડનું પવિત્ર જળ અર્પણ કરી અને પૂજા અર્ચના કરી હતી. કાવડ યાત્રીઓ ઝરમર વરસાદ વચ્ચે કાવડ લઈ બોલે બમ બોલે જેવા ભક્તિમય સ્લોગનો સાથે વાતાવરણ ગુંજાવી રહ્યા હતા. દરેક કાવડ યાત્રીઓના ચહેરા પર ભગવાન શિવ માટે પવિત્ર જળ લઈને આવવાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. ઝાલોદ નગરના કાવડ યાત્રીઓ આવતા જ જે વિશ્વકર્મા મંદિરે સૌને વિસામો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બેન્ડ અને ઢોલ નગારા સાથે નગરમાં કાવડ યાત્રા નીકળી હતી. નગરમાં કાવડ યાત્રાના સ્વાગતમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. તેમજ દરેક કાવડ યાત્રીઓનું સ્વાગત નગરમાં કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રીઓ ભગવાન શિવના રથ લઈને નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા અને દરેક કાવડ યાત્રીઓ જે ભગવાન શિવના નારા સાથે જે ગગનભેદી નારાઓ લગાવી નગરમાં નીકળ્યા હતા. કાવડ યાત્રીઓ નગરમાં આવતા નગરનો માહોલ પણ ભક્તિમય બની ગયો હતો. અંતે જે સોમનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. દરેકે કાવડ યાત્રીઓએ પોતાના કાવડને તિલક કંકુ અને ફૂલોથી વધાવી લીધા હતા અને છેલ્લે સૌ કાવડ યાત્રીઓએ ભગવાન ભોળાનાથને કાવડનું પવિત્ર જલ અર્પણ કરી અને ભગવાન શિવને પૂજા અર્ચના કરી હતી.